وإنا إليه راجعون رضا بقضائه وتسليما لأمره عظم الله أجورنا وأجوركم بمصابنا بالحسين الغريب لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيد الخلائق أجمعين المسمى في السماء بأحمد وفي الأرضين بأبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين واللعنة الدائمة على أعدائهم وقتلتهم وغاصبي حقوقهم ومنكر فضائلهم أجمعين أما بعد فقد قال عز شأنه بسم الله الرحمن الرحيم رب بما أنعمت علي فلن أكن ظهيرا للمجرمين آمنا بالله وصدق الله العلي العظيم صلوات محمد وآل محمد اللهم صل على محمد وآل محمد આદત મુજબ જે આપણા મોમિન ભાઈઓ ગિરફતાર થઈ ચૂક્યા છે અને એના સિવાય હર મોમિનની સલામતી માટે એવી જ રીતના સઉદીયાની અંદરમાં એક અઝીમ શખ્સિયત શિયાના એક અઝીમ મુજતહિદ આયતુલ્લાહ નિમ્રને સરકારે ફાંસીનો હુકમ જારી કરેલ છે એમની સલામતી માટે એમના અમાન માટે ઇન્શાઅલ્લાહ 3 વાર આપણે અમ્મા યુજીબુલનો વિર્દ કરશું બિસ્મિલ્લાહિર rahmanir rahim અમ્મા યુજીબુલ મુضطરા إذا دعاه ويكشف السوء أما يجيب المضطر إذا دعاه ويكشف السوء أما يجيب المضطر إذا دعاه ويكشف السوء परवरदिगारा तने वास्तो रसूलनी नबुवतनो अलीनी शुजाअतनो हसननी सखावतनो हुसैननी शहादतनो इमाम ज़ैनुल आबिदीननी इबादतनो बाक़िरना इल्मनो सादिकना सिद्कनो काज़िमना हिल्मनो रज़ानी रज़ामंदीनो परवरदिगारा तने वास्तो तकीनी परहेज़गारीनो नकीनी नकावतनो अस्करीनी हैबतनो मेहदीनी गैबतनो परवरदिगारा અમારા જે મુમિન ભાઈઓ ગિરફતાર છે તેઓને જલ્દ જલ્દ રિહાઈ કર પરવરદિગારા તેઓને સલામતીની સાથે અમાનની સાથે તેમના કુટુંબીજનોમાં શુમાર કરી આપ પરવરદિગારા જે અઝીમ શખ્સિયતને ફાંસીનો હુકમ અતા કરવામાં આવ્યો છે પરવરદિગારા એવું કર કે તેઓ એ ફાંસીના હુકમને રદ કરી નાખે પરવરદિગારા મારી મુરાદોને પૂરી કર મુહમ્મદ વાલે મુહમ્મદ સલવાત ગઈકાલે આપણે બતાવ્યા કે અલ્લાહ ઇન્સાનને પેદા કરે છે જેથી કામયાબ બને અને હકીકતમાં જ્યારે કામયાબીની વાત થાય છે તો એમ નથી કે ફક્ત આખિરતની કામયાબી બલકે આખિરત પહેલા દુનિયાની કામયાબી જ્યારે રેસીતની વાત થાય છે ધર્મની અંદર તો ઘણા એમ સમજે છે
કે ધર્મ એટલે ફક્ત આખિરતની વાત કરે નહીં. પહેલા તો ધર્મ એ કહે છે કે તમારી દુનિયાને સરખી રીતના બનાવો. અગર જો તમારી દુનિયા સરખી બની જશે તો તમારી આખિરત પણ સરખી બની જશે. આ દુનિયા જે છે એ આખિરત બનાવવાનો રસ્તો છે. અજીઝો, એ માટે તો મૌલા અમીરુલ મુમિનીન સાહેબ ગદીર અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ फरमाए छे अअमल लिदुनियाका कअन्नका तईशु अबदा वअमल लिआखिरतका कअन्नका तमूतु गदा. કહે છે મૌલા અમીરુલ મોમિનીન, તારી દુનિયાની અંદર તું એટલું કામ કર, એટલું કામ એ સમજીને કે તું હંમેશ માટે જીવાનું છે. એટલું કામ કર તું દુનિયામાં એ સમજીને કે હંમેશ માટે તું જીવાનું છે. અને તારી આખિરત માટે પણ તું એટલું કામ કર કે જાણ કે કાલે તું મરી જવાનું છે. સમજાય? દુનિયામાં એટલું કામ કર, બેની કામયાબી માટે તું એક લોંગ સ્ટ્રેટેજી, એક લાંબી સ્ટ્રેટેજી રાખ. એક ઇન્સાનને હંમેશ માટે જીવાનું હોય તો લોંગ સ્ટ્રેટેજી, લાંબી સ્ટ્રેટેજી રાખે. અને એવી જ રીતના આખિરત માટે તું એવી રીતના કામ કર કે ગોયા અગર જો કાલે તું ગુજરી જા, મરી જા, રહેલત કરી જા તો તું તૈયાર હો. કારણ કે આખિરતની પણ જિંદગી લાંબી જિંદગી છે, બલકે ઇલિમિટેડ જિંદગી છે. તો આ ધર્મ જે છે એ ઇન્સાનની દુનિયાને બનાવે છે. કહે છે દુનિયામાં પણ કામયાબ બનો, આખિરતમાં પણ કામયાબ બનો. પરવરદિગાર કહે છે મન કાન ફી હાદિહી અઅમા ફહુવા ફિલ આખિરતિ અઅમા બલ અضل સબીલા. જે માણસ આ દુનિયામાં આંધળો હશે ને એ આખિરતમાં પણ આંધળો હશે. જે આ દુનિયામાં આંધળો હશે, એમને આંધળો એટલે સાઉન્સ પ્રોપરની અંદરમાં કે આંધળો દેખે ના, આંધળો હશે એટલે કે જે આ દુનિયામાં નાકામયાબ થયો એ આખિરતમાં પણ નાકામયાબ થયો. અચ્છા, એનો અર્થ શું? જો મારા ભાઈઓ ઇન્શાઅલ્લાહ આપણે સમજાવશું. કુરાની મજીદ એક આયત પેશ કરે છે. એક આયત એમાં બે એક્ઝામ્પલ આપે છે. બે એક્ઝામ્પલ. પહેલો એક્ઝામ્પલ એ ઇન્સાનનો કે જે નાકામયાબ છે આ દુનિયામાં, અને બીજો એક્ઝામ્પલ જે ઇન્સાન કામયાબ છે. બરાબર સાંભળજો, બરાબર મનન કરજો. ضرب الله مثلا عبدا مملوكا لا يقدر على شيء ومن انفقناه ومن رزقناه رزقا حسنا فينفق منه سرا وجهرا هل يستوون. જો કુરાન મજીદની આયત શું કહે છે? એક એવો ઇન્સાન છે જે ગુલામ છે, એસ્ક્લાવ છે, ખુદ પોતે પોતાનો માલિક નથી. લા યકદિરુ અલા શૈ, કાંઈ પણ કરી નથી શકતો. સાંભળજો બરાબર, આરામથી જવાનું છે. પહેલો મિસાલ, એક એવો ઇન્સાન આ દુનિયામાં જે એસ્ક્લાવ છે, જે પોતાનો માલિક નથી, કોઈ ઉપર દેપાંદ્ર કરે છે. લા યકદિરુ અલા શૈ. ભાઈ, એક ગુલામ હોય એ કઈ કરી શકે? પોતાના મેરે કઈ કરી શકે? પોતાની ઇખ્તિયારીથી કઈ કરી શકે? પોતાની ઈચ્છાથી કઈ કરી શકે? કઈ ના કરી શકે. એની નજર toujours ક્યાં હોય? એના મેત્ર સામે. સાચી વાત છે? એનો સરદાર શું કહે છે? અગર સરદાર છે તે આમ કરશે તો પોતે આમ કરશે. જોયા છે દુનિયામાં માર્યોનેટ, બચ્ચાઓ જાણે માર્યોનેટ. એની દોરી એના હાથમાં ના હોય, કોઈ ખેંચતો હોય. આબદન મમલુકન લા યકદિરુ અલા શૈ. કુરાન કહે છે એવો ગુલામ, એવો એસ્ક્લાવ કે જે ખુદ પોતાનો માલિક ના હોય, લા યકદિરુ અલા શૈ, કાંઈ ના કરી શકે. અને બીજો કોણ? બીજો વમન રઝકનાહુ રિઝકન હસનન ફયુનફિકુ મિનહુ સિરરન વ જહરા. અને બીજો કોણ ઇન્સાન છે? બીજો એ છે કે પોતે પગભર છે,
કોશિશ કરે છે, કામ કરે છે અને બે પૈસા એને મળે છે તો જાહેરમાં ને ખાનગીમાં અલ્લાહની રાહમાં આપે છે. પછી અલ્લાહ ક્વેશ્ચન પોઝે કરે છે, હલ યસ્તઉન, આ બે શું સરખા હોઈ શકે? હોઈ શકે સરખા? અલ્લાહ પૂછે છે સરખા હોઈ શકે? ના હોઈ શકે. તમને ખબર છે એનો અર્થ આપણને લઈ આવ્યું છે. આ બે માણસની વાત નથી થતી, બે મેન્ટાલિટીની વાત થાય છે. એકની મેન્ટાલિટી છે ગુલામી, બીજાની મેન્ટાલિટી છે આઝાદ. બે સરખા ના હોઈ શકે. એ માટે ઇસ્લામ સખતમાં સખત મજમ્મત કરે છે કે બનતી કોશિશે કોઈના ગુલામ ના બનો. અગર જો તમે કોઈના ગુલામ બન્યા ના, તમારી પર્સનાલિટી ગઈ, તમારી ઇજ્જત ગઈ, તમારો ઓનર ગયો, તમારી પાસે સોચ ગઈ. તમને ખબર છે ગુલામી એટલે શું? એટલે કે તું વિચાર ના કર, હું તારા બદલામાં વિચાર કરીશ. Ne pense pas, c'est moi qui va penser à ta place. તું વિચાર ના કર, હું જે સોચી લઉં એ તને કરવાનું. સમજાય છે? ઇસ્લામ મજમ્મત કરે છે કે કદી પણ ગુલામ ના બનો. अच्छा, मौला अमीरुल मोमिनीन साहिब गदीर अली इब्न अबी तालिब अलैहि सलातु वस्सलाम फरमावे છે, احتج الى من شئت تكون اسيرا. માંગ જેના પાસે તને માંગવું હોય, હાથ લંબાવ જેના પાસે તને હાથ લંબાવવો હોય, હાથ લંબાવ જેના પાસે તને હાથ લંબાવવો હોય, પણ મગજમાં રાખજે કે તને એનો ગુલામ બનવાનું છે. હા, સહેલું છે હાથ લંબાવું, આપતો. ભાઈ જ્યારે હાથ લંબાવવાની વાત થાય છે એનો અર્થ ના કે ફક્ત પૈસા જ માંગવું. કોઈ પાસે તું પૈસા માંગ, કે કોઈ પાસે તું પર એક્ઝામ્પલ એક્સપિરિયન્સ માંગ, કે કોઈ પાસે તું મિસાલના તौर પર ફર્નિચરનું નામ માંગ. હા, એટલે હરોજના તને એની મેરસીના હેઠળ રહેવાનું. જરાક તું આગળ વધી ગયો એટલે શું કહેશે? હું ના દેખાઈ રહ્યો તો તું આગળ વધે છે. અહીંયા ના દુનિયાની વાત કરી રહ્યો છું. અહીંયા તો મોમીનો એવા હોય છે કે અગર એક હાથેથી આપે છે તો બીજી હાથેથી તો કોઈને ખબર નથી પડતી. અહીંયા એટલે કે મડગાસ્કર. પણ દુનિયાનો આ મેન્ટાલિટી છે, માંગ જેના પાસે તને માંગવું હોય. મૌલા અમીરુલ મોમિનીન કહે છે, હા, પણ તને એનો ગુલામ બનવાનું છે. વસ્તગની અમ્મન શિઅત, પણ તું ના માંગ, તું ના માંગ. તારો હાથ તારા જ પાસે રાખ. તો મગજમાં તું રાખજે કે એનો હમસર બનીશ, એનો ઓમોલોગ બનીશ. જેવી રીતના એની આબરૂ છે એવી રીતના તારી આબરૂ રહેશે, જેવી રીતના એની ઇજ્જત છે એવી રીતના તારી ઇજ્જત રહેશે. સલાવાત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. એ માટે કામયાબ બનો, એ માટે કામયાબ બનો. શા માટે? જેથી કોઈની ગુલામી ન કરવી પડે. હા, કારણ કે અગર જો તમે ગુલામ થઈ ગયા ના તો તમે ધર્મ પણ નહીં કરી શકો. તમે ધર્મ પણ નહીં કરી શકો અગર ગુલામ થઈ ગયા તો. ખબર છે? સાચી વાત છે. તમે એમ ના સમજો કે ધર્મ તું નમાઝ નહીં પઢી શકો. નમાઝ પઢી શકીશ, પણ નમાઝનો મકસદ જે છે નહીં પઢી શકો. રોઝા રાખી શકીશ, રોઝાનો જે મકસદ છે એ તું નહીં અંજામ આપી શકે. અગર જો તારી આઝાદી ચાલી ગઈ. બહુ સારી વાત કરે છે છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિ સલાતુ વસ્સલામ. કહે છે, બેતર મારા હાથને સાપના મોઢામાં ગરાવી દઉં કે સાપ મારો હાથ ખાઈ જાય, એના કરતા કે હું એના પાસે માંગુ જે ગઈકાલે કાંઈ નહોતો ને આજે કાંઈ થઈ ગયો છે. સમજાય છે? બેતર હાથને સાપના મોઢામાં નાખી દઉં, ભલે ખાઈ જાય, કપાઈ જાય આ હાથ, એના કરતા કે એના પાસે માંગુ કે ગઈકાલ કાંઈ નહોતો ને આજે કાંઈ થઈ ગયું છે. ઇસ્લામ આપણને શીખાડે છે આઝાદ. વરબલ્લાહુ મસલન અબદન મમલુકન. હે, અલ્લાહ મિસાલ આપે છે એક ગુલામ જે ખુદ પોતાનો માલિક નથી. હા, ના ગુલામી ના કરો. ભાઈ આજના દુનિયાના એક્ઝામ્પલ તમે દેખો છો ને,